જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો। પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થતા સ્થાનિક રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો આવ્યો। મનપાએ રૂપિયા 68 કરોડના ખર્ચે આ સરોવરનું નવીનીકરણ કર્યું છે। 4 માસ પહેલા મુખ્યમંત્રીના હસ્તે સરોવરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું, ત્યારે હવે ફરી સરોવરને ઊંડું કરવાની કામગીરી શરૂ થતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા। કરોડો રૂપિયાનો ખર્ચ દર્શાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો। આ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। સાથે કરોડોના ખર્ચે બનાવેલો એસટીપી પ્લાન્ટની કામગીરી સંતોષકારક ન હોવાનું પણ જણાવ્યું। તો બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટ અંગેનો વિગતવાર અહેવાલ મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવ્યો છે। સમગ્ર કામગીરી અંગે જે પણ તપાસ અથવા માર્ગદર્શન મળશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। રીતના જોઈએ કે ચારેકોર ભ્રષ્ટાચાર જ્યારે છે ત્યારે ખરેખર આની ઊંડી તપાસ થવી જોઈએ કે શા માટે આને એટલું બધું એક્સેસ કરી દેવામાં આવ્યું। 42 કરોડનું કામ જે 48 કરોડનું કામ હતું એ કેમ 67 થી 70 કરોડ સુધી પહોંચી ગયું, હજી આમાં ખર્ચો કરવામાં આવી રહ્યો છે। તો આટલી બધી આપણે જોઈએ કે પાર્કિંગ પણ નથી મૂકવામાં આવેલું, જે પાર્કિંગના જે 48 કરોડની અંદર પાર્કિંગ પણ થઈ જતું હતું અને ફરતો રિંગ રોડ પણ થતો, એ પણ હજી અધૂરું છે। અડધો જ રિંગ રોડ થયો છે, પાર્કિંગ પણ નથી મૂકવામાં આવેલું। તો આ બધા પૈસા સેવિંગ થયા, ઉલટાના પૈસા બચત થવી જોઈએ, એના બદલે જે 48 કરોડનું કામ હતું એ 67 થી 68 કરોડે પહોંચાડી દીધું। ટેન્ડરની રકમ હતી એમાંથી વર્ક ઓર્ડર આપ્યો તો 60.70 કરોડનો, અને પછી એક્સ્ટ્રા એક્સેસ જ્યારે અમારી બોડી બેઠી ત્યારે મારી પાસે 6 કરોડનું એક્સેસ માંગ્યું હતું, અને એ રીતે કુલ 68.4 કરોડ છે એનું અમે એટલા રૂપિયાનું આ નરસિંહ મહેતા સરોવર ની કામગીરી થઈ। ફિશ શિફ્ટિંગની કામગીરી હતી, પછી મૂર્તિ છે એ મૂકવાની હતી, બર્ડ આઇલેન્ડ પણ બનાવવાનો હતો, પેવર રોડના બદલે સીસી રોડ બનાવવાનો હતો। આ બધું મળીને એમાં એક્સેસ આવ્યું, અને એ અમે પછી અમારી બોડી બેઠી એટલે માગ્યું હતું એક્સેસ, એટલે અમે એ મંજૂર કર્યું હતું। આ બધી વાત અમે લોકોએ અમારી બોડીએ માન્ય મુખ્યમંત્રી શ્રીને એના સમક્ષ મૂકી છે। હવે એમના એ જે નિર્ણય કરે એ પ્રમાણે થશે।